નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા સપ્તાહ એટલે કે 14 જુલાઈથી 20 જુલાઈનું રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો જો આપને મારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો વૃષભ રાશિનું 14 જુલાઈથી 20 જુલાઈનું રાશિ ભવિષ્ય। તો વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયામાં તમારે શારીરિક અને માનસિક તણાવનો સામનો કરવો પડશે, જેના આધારે તમને થોડો ખર્ચ પણ કરવો પડી શકે છે, પરંતુ પૈસાનો અભાવના કારણે તમે કોઈની પાસે ઉધાર લીધેલા પૈસા માટે પણ પૂછી શકો છો। આ અઠવાડિયે ખાસ કરીને તમારે દરેક પ્રકારના લાંબા ગાળાના રોકાણને ટાળવું પડશે। આનો શ્રેષ્ઠ વિકલ્પ તમારા મિત્રો સાથે બહાર જવાનો અને કેટલાક આનંદદાયક ક્ષણો વિતાવવાનો છે, કારણ કે આ તમને તમારી વિચારવાની ક્ષમતા તેમજ તમારી શાંતિના વિકાસ માટેની તકો આપશે। આપને ઘરના ખરાબ અને તોફાની વાતાવરણને લીધે આ અઠવાડિયે તમારું મન ઉદાસ થઈ શકે છે, એટલે કે મિત્રો આપના ઘરમાં થોડુંક ખરાબ અથવા તો તોફાની વાતાવરણ, ઘરમાં થોડુંક એવું દુઃખદ આપને ઉદાસી લાવે તેવું પણ વાતાવરણ આપના ઘરમાં રહી શકે છે। આવી સ્થિતિમાં આ સમયે તમને જે ખોટું લાગે તેવું પગલું લો છો તે પારિવારિક વાતાવરણને વધુ તણાવપૂર્ણ બનાવી શકે છે, તેથી તમારા તરફથી કોઈ પણ ખોટું કાંઈ કરવામાં ન આવે તે ટાળો। જો તમને હજી પણ એકલા હો અને કોઈ વિશેષની રાહ જોતા હો તો તમને આ અઠવાડિયે કેટલાક સારા સંકેતો મળી શકે છે, એટલે કે આપ એકલા છો, અપરિણિત છો, તો આપને કોઈ એવા સાથીદારની આપ જો રાહ જોઈ રહ્યા છો તો તેના સંકેત આપને આ સમયગાળા દરમિયાન, આ અઠવાડિયા દરમિયાન મળી શકે છે, તેની સંભાવનાઓ બની રહી છે, કારણ કે કોઈ અજાણ્યા વ્યક્તિ માટે તમારા જીવનમાં પ્રવેશ કરવો તમારા હૃદયમાં પ્રેમની ભાવનાઓ ઉગાડવાનું શક્ય છે। આ અઠવાડિયે તમારે તમારી કારકિર્દીના વિકાસ માટે તમારી કુશળતા વધારવાની સાથે સખત મહેનત પણ કરવી પડશે, નહીં તો તમને સમયસર કોઈ કાર્ય પૂર્ણ નહીં કરી શકો અને તેને લીધે તેની સીધી અસર તમારી કારકિર્દી પર પડશે। એટલે કે મિત્રો આ સમયગાળા દરમિયાન આપને પોતાની કારકિર્દીને વધારવા માટે થઈને, ખાસ તેના વિકાસ માટે થઈને કુશળતાની સાથે સખત પણ મહેનત પણ કરવી પડશે, અને તમારે તમારું કાર્ય છે તેને સમયસર પૂરું કરવું પડશે, નહીં તો તેની સીધી અસર તમારી કારકિર્દી પર પડશે અને તે જ સમયે તમને નિર્ણય લેવામાં મુશ્કેલી પણ આવી શકે છે। તથા આ રાશિના લોકો, વૃષભ રાશિના લોકો કે જેઓ હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સ કંપની, સેક્રેટરી, કાયદા, સામાજિક સેવાઓના ક્ષેત્રમાં અભ્યાસ કરે છે, તેઓને આ અઠવાડિયામાં તેમના શિક્ષણ માટે થોડો વધારાનો ખર્ચો પણ કરવો પડી શકે છે। જોકે આ સમય દરમિયાન તમારા મગજમાં કેટલીક સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। તમને અચાનક કેવી રીતે પરિવાર પાસેથી પૈસા માંગ કરી શકો છો। તમારી ચંદ્ર રાશિથી કેતુનું ચોથા ભાવમાં હોવાના કારણે આ અઠવાડિયે તમારે શારીરિક અને માનસિક તણાવથી બેચાર થઈ જવું પડશે, જેની ઉપર તમારે થોડા પૈસા પણ ખર્ચ કરવા પડી શકે છે। તો ખાસ આ સમયગાળા દરમિયાન આપનું શારીરિક અને માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું આપને જરૂરી બનશે। આજનું આ વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો, તથા જો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।